સગનજી જપતાજી ઓય શું કરો? શું અડધી રાત લીધી હતી? નહીં પડે મતી. હે ઓય ચમ ખાલી આવ્યો તો કેમ ને? ના આયો શું કામ છે? હા મારા મોટા ભાઈકંદ આવું છે. ચમ અહીંયા શું કામ છે? શું જમીન નો ભાગ પાડવા છે હા એટલે તમારા ભાઈ ક્યાં રહે? એ ક્ષેત્ર અત્યારે તો રહે ગામમાં રહે ગામના ચોરે. હા એ ગામમાં બસ બેઠા છે. આપણે નીકળવાનું આવું ને કોઈ લઈને જવાનું છે? લઈને જવાના છે ને પોખાજી. હે હોય તો બનો તો હું આવું કઈ ના ઘરે ડૂસી ચાલો ઉપર ને તો હું જ તને એમને એમ તો લેકવા જેમ આવતો મોડું થાય છે. હા અલ્યા સગનજી જાણીની રે આવશે ને પાછા સગનજી તા મોડ થાય આવો કે આવ્યો હે તમે આટલી વાર કરી પણ તમે તો થાકો કે તારે અમારે તો કાઢું નહીં ખબર આવ્યો મોડું થાયરું છે. ડોસી હોય અહીંયા ડફોળા હોય ડોસી બધાને ડોસી જ છે અમારે ડોસી નથી. હા પણ આ તો કાઢું ને હોય હે પોખાજી કદાવું પડશે. હેડો તો પોખાજી કંઈ જાતા હોય પેલા અને એને શું થાય છે પોખાજી એમ હારા હારી બના છે. હે હોય જો એનો મેળ પડી જાય હા તો તમારે મેળ પડી પડી જાય પોખરી દુકાને જશે. હે હોય હેડો તો દુકાન હતા હે હા દુકાન ક્યાં થઈ દુકાન તો ચેડે છે. કોક તાર હોય ચાલીને જોડો છો થોડો તો પાછા હેડો તાર હે વધારે લઈ જતો શરમ આવે છે નહીં એટલે મેં કીધું કરે છે ઘરે ઓટો મારતા મેં કીધું પેલો. હા તમને ખબર પડે હા એ દુકાન એ પોખાજી અરે પરબજી હા સગનજી આવો રોમ રોમ ઘણા દાડે તમે પોખાજી હવે ઘરદાન તૈયારી કરતા રહેશું. આ બસ હવે ગલો બંધ કર્યો હાલે આટલો વહેલા કરતો તમે તો શું કરો હમણાં તાવ ને એવું આવે તો પછી ઘર પડે રહ્યો તો તમે આવતો હોય તો શું કેમ દુકાને આવો? એમ કે આધી ઉંમર હતી એમ કે મોય દુકાને બેવું સારું એમ છોકરા બેહાડે દુકાને એમાં ના 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 છોકરા બેહાડે. ના. છોકરો નોકરી જાય છે આ એક હવે નાનો ગલો છે તે હું બેહું છું બધી શાકભાજી નાખતા એ તો હાજી વાત છે ને બોલો બોલો ચમાય કરો વાત તારા આ તા કોમ છે શું જાઉં તો ભેમાકન ભેમા કેમ ભેમા જમીન નહીં પડી પાક પડાવવા. તારામ લાજ શરમ છે કે નહીં કે થોડી કે ચાલ લાગ સર શેની જમીન શું હતું જમીનનું પાક પડાવવા છે શું હતું એટલે એટલે એક વીઘો તો તે વેચી માર્યો છે હા. એના કે અડધો વીઘો તો ઈ વાવે છે શું તું એમાં ભાગ પડાવે હેઠ તારું થાય તારું મને એમ નથી કીધું કે એક વીઘો વેચી મારે મને અડધા વીઘો વજો થઈ લઈ જાય તો મને લાગે આજ કાઠું થઈ હે મને કેમ ના કીધું તમે કે એક વીઘો વેચી માર્યો હે ના સગનબા ના ના તું ભેમાન ઓળખે તું ભેમાન ભેમો મળદનો ફાટ્યો હે ભૂકા કાઢે હે હોવે મારી મારી તોડી નાખે એના ઘરે ગમે એવો હોય તો ફેંચેલા ફળનારા હે હોવે કાઠું છે મેં નથી ભાડ્યા ભેમાબાને લાગે લોસા થઈ હે આજે લાગે એક વીઘામાં ને વીઘા મને માર ખાવા આમ એક વીઘો વેચી માર્યો અડધો વીઘો વજ્યો થઈ એ અડધા વીઘામાં માગે એટલે હું પાછો છે ને હું હે અને આવવાનામાં કઈ લાજ શરમ જેવું થયું છે કે નહીં તારા કને હવે શરમ છે નહીં. આથી પણ તારો ચી રીતનો ભાગ તારો અંદર હવે વિગો તું વેચીને બેઠો ને એટલે ચાંદ શું ભેમો ભેમો કહેવાનો છે એ વીઘો તો મારા બાપ લસીને આવે તે ઉગો મને એ અડધો વીઘામાં ભાગ પાડે કઈ દિવસે મારા બે ચમ ચાંદનો ભેમો ભેમો ભેમો. હે મહેમાન આ મારો ભાગની વાત કરે છે વીઘો એક આખો વીઘો વેચી માર્યો ઉલાકન બચારા કન અડધો વીઘો છે એ અડધા વીઘામાં ભાગ પડે પણ એ વીઘો તો મારા બાપ લસીને આવે તો મને ઉગણ ખાલી એટલે પણ વીઘો મૂલ તો તારા એક બાપનો ને તમારા બેનો એકનો હતો એક વીઘો તારા બાપે આલ્યો મૂલ તો 1.5 વીઘામાંથી ભાગ બી ના પડતા એક ચાંદનો કે ભેમો 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 હે તો ભેમાબાનું મેં પહેલી વાર નામ સાંભળ્યું છે આ હાવ ના શરમો છે હે હાવ ના શરમો અરે હવે એક વીઘો વેચી માર્યો તો તમે તમારી એક વીઘો ભલે કે તમારે ભાઈ કન આડો હે ના ના ભાગ તો લેવાનો છે કઈ દિવસે અડધા વીઘામાંથી પડે આવતો કટકો આટલો કટકો તો ચાલશે બસ ના ભાગ તો હવે લેવાનો. તમે કહો મને ચમ આયા હતા જાવું છે ક્યાં જાવું છે ભેમા કર કેમ જાવું ભાગ પાડો. જોઈ વિચારીને જાજો ઓલ્યો તો ભયા તમે ઓળખતા નથી પણ તમારે આવું પડે ભેગું મારો ખાસ ભાઈબંધ છે પાસ તમારે જોવા પડશે રોજ ભેગા બે હા સાપવાણી કરે રોજ બે હમો હારી તો ઓળખું ઓયન લીલી છે તો જ મેળાવશે ને મેળાવશે નહીં
લઈ જવાના છે ને એને. એટલે લેવા આવ્યા હતા આપણે. ડાયરેક્ટ હારા હારી બને છે બેન. ઓ મહેમાન ડાયરેક્ટ પાઠા ઉડે હે ડાયરેક્ટ એક સવાલ મોઢામાં ખોટો નાખો જાય હે? શું તને બોલા નક્કી જ છે આજ જો તું હે? અને હું એનું નામથી શું કહું તમને ખબર હે? છે ભેમો મળદનો ફાડ્યો હે? મારા બા થાય પાછો આમ તો પણ હું અંદરથી એમ કહું મળદનો ફાડ્યો છે હે? એટલે તમારે આવવાનું નથી આવવાનું ભેમા કરે તાર તમે હરખા બોલો પાછા હોય તો પછી તો હડો જ દો ચારનો ભેમો ભેમો કરારા છો તમે. હા જો હાવ ના શરમોન બોલતા નથી આવડતું હે? તો આ પકો ને હળો તો જઈને આવો લગાડ. ચારનો કે ભેમો આમ કરે ભેમો આમ કરે સ્વામી શું હા એની લાગે ફોન બી હે હોય એવું કાઢું છે હું એના કન બેહીશ હા પછી અમે કે ભાઈ અમે એમ શું અમે કેમ તારું કોઈ બગાડ્યું અમે કે ના બે હતું મારો ભાઈબંધ છે તમે શું દુશ્મન છે તારા ના, એ તો વ્યવહાર પડતે જીવત હોય એ હું બોલીશ તું બાકી તારા ભાઈબંધ નહીં, અમે દુશ્મન એમ પોખાજી જે છગનજી. થાતું હોય, છગનજી મારો ભાઈબંધ છે તો મારે એના ખાટલે બેહવું પડે કે ના બેહવું હા, પડે બેહવું પડે. સમજો જો તમે ભેગા બેસતા હોય હા. હે હવે બી હારા હારી ભાઈબંધી હોય આ તો શું કે હું આવતા આઉટ પડશે હેડો હેડો જે ભેમાન કરે હેડો હેડો બોમ્બે ચોરે બેઠો છે હેડો યાદી કરશે કોણ ના કોણ ના એમ તો સારું ચી ખાવ છું હે પોખાજી હા ના યાદી કરતા ટેકો આલું થાય ના ગાયનું દૂધ જીન દૂધ ને ખૂબ ખાઉં હે ઓર મફત નું ખાય છે મફત નું તમારી ઉંમર કેટલી છે મારી ત્યાં છીન બે બાહટ ઉંમર થઈ ગઈ છે 80 બે 82 થાય તો 40 એમ થાય એકડી તે આવતી ને હા હું ભણ્યો નથી પાછો આ તો મને છોકરો કહેતો હતો હા કે બટા શું કે મેં કીધું કે મારે કેટલા વર્ષ થયા છે કે મને કે 80 બે 82 હા અને હું એક વાત કહું ફેમસ ધોકો લઈને બેઠો હોય જોઈ વિચારીને બોલ દો તમે પાછા ધોકો આપતા તારા હે ભેમા કન હેડો એટલે પણ તમે ભલે હગા ભઈ રહ્યા પણ હું એને સારી રીતે ઓળખું હે હું તમે એકલા ઓળખો અમે તે ઓળખતા ને એટલે ભેમા બા હા વાહ પ્રભતા હાવ રે. રામ રામ. બેહો આવો રામ રામ આ મહેમાન રામ રામ કોઈની આટલી ઉંમરે હોય ની આટલો દબદબો છે આ જવાની મોઈને શું કર્યું હોય હમ? પોખા તો બીજો ખાટલો નથી તો ખાટલા ગામ ને સોરે એક જ દે જોહો લ્યો, લ્યો, લ્યો. મેમન તો બે ખુરશી છે ઈ બાદોડ દેવો પાડ શું કે પોખા સારું છે બસ બસ તમારી દયા અને માતાજી હમણાં સમાચાર મળે કે તું મોદો થઈ ગયો મોં તો આ હમણાં થી આ શું કે આ ઢાઢ જબર પડે છે છોકરા બોકરા બધા ઘરે જાય ને? હઉ, મજા મજા તમારે કેવું છે કહો બસ સારું એટલે આ છોકરો એ મહેમાન આયા હલ્યા હમણાં લાવજો પાણીના લોટા ભરીને છોકરા ઘરમાં હમણાં ભાદરા જ છે કહેતા હતા કે કાકા ખાવા ખાઈ રહ્યો મેં કીધું મને એકલાને ખાવા ભાવતું નથી હા હમણાંથી શું છે થોડું પેલું વાયુ છે તે રાત દાડો છે તમને તો ઓલા અડધા વીઘાનું શું કર્યું તમે તાર શાની વાત છે આપો આમાં જેમાં એવું છે કે આ પરતજી ના આ પરતજી રહ્યા લાગે પીકા બાકા હું અટકી દઉં છું પણ આ તો ઢાઢ કે મેં તને કીધું ના શરમો લે તું ક્યાં પરું લે હવે દેખ તું ઓય આમ કરે તું લે ક્યાં પરું લે તમે કહો સારું તમારે કામ શોર્ટ કરવા પડે સારી વાત છે હે? હોય એટલે તમે આયા પોણી તો હવે છોકરા તો બહાર આવે એમ છે હું બોલાવું છું પેલા શાંતિથી બેહો મેં ખાધું નથી હા રોટલા ખાતા હતા હે રોટલા ખાઈને પાણી લઈને બોલાવું. ભેમા બા હં. આ થોડીક વાત કરવા યાર તો છોકરાને બોલાવું હું પાણી બીજું પીને ટાઢા કાંધે વાત કરવા કોઈ જમીન બાબતની વાત હોય તો કરતા નહીં હા અને સારું કોક લઈને આવ્યા હોય તો બેહો તો સા પાણીની વ્યવસ્થા કરાવો ભગતજી હે ભેમા કાઠું છે મર્યા કેવું છે કોઈ કાઠું કે હું તો જો હા તમે મને ભેગો લાયા પ્રબ્ધિયાને હા પોખા હા 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 મારા બાપે 1.5 વીઘો રાખ્યો હોવે હતો હું શું 2 દાડા 2 મહિના ખાલી બહાર જ જો હોવે તને તો ખબર છે અમારે 1.5 વીઘો છે. અને અમદાવાદ મૂકો કે ફરવા તો જો નથી ના ના તાર માની તબિયત કેટલી ખરાબ હતી હોવે ખૂબ ખરાબ હતી દુઃખ તો તને ખબર છે મેં વેચ્યું ખૂબ વેઠ્યો મહેમાન હા. ખૂબ દુઃખ વેઠ્યું વાતમ તમને ચા પાણી કીધું એટલે આ છોકરો જીવનો એટલે ખૂબ આ એ સારો મારા પાસો. બેટા ઓમાં દેખાય રાજા. એટલે આ છોકરો જીવનો ખોટો એટલે હમણાં આવજો ખોટો જીવ. સેન
છે ને આ એના ભય જ બગડેલ છે એના ભય બગડેલ છે. આ મહેમાન આવ્યા છે હમણાંથી આ પોણી પડ્યું ભરી હાલ તું બી પોણી પાવ અને પોખા ખાધું કે નહીં હા ખાઈ પીને આયા ખાઈ પીને એમ ને હોય. પોણી પીવું લઈ ગલાસ આ લઈને તું આવીને પોણી પાવ એ છોકરા છોકરા બેમાં બા હા પાણી દબરવાનું હો પોણી તો આ શિયાળો આવ્યો એટલે ગરમ પોણી થઈ આપણે તકો લે બેટા એના છોકરા છે આ મોટો છોકરો છે ને, હા ઈ એનો છોકરો હા અને એના છોકરાનો છોકરો છે હા હોય હા તો છોકરા ખૂબ ભેમાબાઈ એવા છે ને છોકરા સારા ખૂબ જીવના ખૂબ પોખા છોકરો પોણી ઓનું છે મોદો નહીં થાય એને નથી કોઈ પાવતું પી આપણે નહીં પીતા ઈ નહીં પીવે ઈ પોણી પીતા હોત તો આ દાળ જ ના આવત પાણી પીતા જ ખોટો નથી. એને તો ઉકળતા હાલો શરમો છે મને તમે ખાઈ પડે હું તો હાવ ના શરમો છું પાણી પીવાનું જ નહીં. લે શું દોત ગાંઠે હમણાં મેલું હમણાં કાન વળી એમ શેની મેલો તમે લે પાણી પી પર તાર પાણી ભાઈ નહીં ઘરે પીવાનું. આવ્યો એના ઘરનું પાણી જ નહીં પીવાનું. લે છોકરા બાટી મેં પીધું લે પીવું ભેમો 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 એમ ભાઈને તો નહીં કઈ કહેતો હા પણ મને આખો કર્યો કે અને આલે પાણી ખૂબ સમજો જીવનો ખૂબ સારો છે આના ફટપાચ્યો જો ગ્લાસ મેલો હોય દેખાય નું અને આ ભેમા તમે શું કહેતા હતા ભેમા બા છોકરો તેને કહેતું તો કે પરોણ આવ્યા છે ચા પીને તો ભેમા બા હા એટલે ચા નહીં હમણાં ખાવા ખાઈને આવ્યા હતા ભાતું ખાધું હવે ખાઈને હું આવ્યો તો રહેવા જ નથી કે પરોણા ખાઈને આવ્યા છે ખાઈને દુકાન વધાઈ હો, પછી ચા આવ્યો. નથી મેલો રે તમારું થાય તમારું એના બાજુ તો ચાય પાડતા નહીં હોય ખાધા વગર આવ્યા હતા ડોજીએ તો મોરા મુખણો છોડ્યો તો હા પોખા બોલો ને ભેમા બા આપો અરે આ કોને આપણા વાહમાં આયા છે નવા એટલે રેવા નવા રહેવા છે હોય આના રવાડા થડ્યા છે કે પોતી આના રવાડા થડ્યા ઈ તો હવે તમે સમજો હવે જે સમજવાનું છે સમજો તે તઈ હું એમ કહું છું પોકા તું દુકાને ખોલી તું આ અહીંયા ભેગો તું શું કરે એટલે હું દુકાન આડું કરી હા હું રસ્તામાં આવતો હતો હા અને હાર્યા આમાં ધચ્યા હા મારો તો જીવ હતો મૂકો ભેમા બા કંઈ જાતા હા તો આ કે અમારે આવું છે હા મૂકો હેડો તો એ આમ નથી શું તો શું છે આમે લઈને આવ્યા છો તમે લઈને આવ્યા હા જ ને તાર તમે કીધું અમારે અડધા વીઘાનો સમાધાન કરવા લાગુ છે મેં કીધું અડધા વીઘાનો ના લાવે તો એમાંથી ભાગ પડે અચ્છા પોખા તને ચી ખબર નથી લ્યા એ આ મારા બાપનો એક વીઘો તો ઠોચી રહ્યો છે અને તું આ અડધા વીઘામાં ઘટાવા આવ્યો એટલે હું કહેતો તો નતો કહેતો હે છે હે એટલે તો મારા બાપ લઈને આવ્યો હતો. તારા બાપે તને લસી નતો આલ્યો હોય. એ હું અમદાવાદ જોયા એમાં તે એક વીઘો આડણો મેલી ઠોચી રહ્યા છો એમ કહું શાંતિ રાખ ભાઈ ઓય બધું તારું લ્યા, સારું પોખા થાય તને ખબર પડતી નથી તને તો કે બધી ખબર હવે છે બોલે. મારી. કહું છું ને કે મોરમ ખાવાનું થાય છે પીએ જાય ઓય. શાંતિ રાખો શાંતિ રાખો અમારે રાશન તો કશું રાખ્યું નથી કર્યા ઘરનો નળિયા પગના તળિયે બે અડાણ મેલ્યા પરત આ તો અમદાવાદ થી આયા તાર ઠકાણા પડ્યા છે ઓય એ તાર ભાભી મોહણમ જે મરવા પડે કે જાતા તોય વીઘો અડાણો નતો મેલ્યો મને આવતા સુધી તે વીઘાનું તરત પરત કાઢી નાખ્યું હોય એ ભેમા બા અને હવે સમાધાન કરવા આવ્યું એ અડધા વીઘા આમાં હજી તાજી ગયો છે ડાકા ફાડી તો ભાગ તો થાય છે અડધા વીઘાનો ભેમા જ. બા કોઈનું ના ભલે આટલો આવતો. કોઈનું આપણે એટલે આ પોખા તો સમજાય ને કે હમણાં લોહીનો ખાબુ છે ફરાશ પણ હું ના પાડતો તો હું એક અને આ સગની ચાલુ છે જા આ જા મારા બાપે મને સગની કીધું સગની હે સગની કોઈ લાગે સગની કોણ તમને શરમ આવી જોઈએ તમે મારા આ અડધા વીઘા આમાં તાચી રહ્યા છો આ તો છોકરો કોઈ રાખ્યો નથી વેતે વેતે બોલતો આ તો મારે પૂછે રાખશે હે પણ તમે બાપડે કઈ સગની અરે એવું છે મારે તો છેચિયા ગમ નહીં કે બનતું હોય હું તો ઓળખતો નથી ના લઈને આવ્યો તું ડૂબા જેવો ચોથી આવી ગયો તને તો ખબર છે કે આ 1.5 વીઘામાં તો ચેટલું અડાણું જ્યું છે ચેટલું એક વીઘો તારે ખાઈ જશે તને તો આખી ખબર છે પોખા ફોટા તું તો આમ ચમ કરે પણ આજે આવે મને હું તો રસ્તામાં આવતો તને લઈને આવ્યા તો તારે
આને ના કહેવાય હે કે આ જમીન આમ આમ થઈ ગઈ આ વીઘો ખાઈને બેઠો છે અને અડધા વીઘામાં હજી ડાકુ ફાડીને બેઠો છે આજે કોણ તમે એટલે હું તો ઓળખતો નથી ગાલી ખડા તો ચારે નેદી નાખ્યો હોત ઓય અરે રે એ ભેમાબા હા આમાં હું કોઈ જાણતો નથી તો તું શું કરે ગુડણો છો હે મને તમારો ભાઈ બોલાવો એટલે આવ્યો આમાં મોટો આ તો છપન પગો છે મોટો હાથ હોય નથી આ પોખા તારા હમ આગળ કરે ના ના ભેમા બાજુ મેં મોરથી કીધું તું કે ભેમો મળદનો ફાડ્યો છે તને તો ખબર છે મારા 12 વટા ચેવા ખેલલ છે મને ખબર છે ઓવે. પણ એમ કે અરે મને હરુપાના તો લઈને આયા એટલે મૂકો હેડો તારા તો મૂકો તમારે જી કેવું હોય ઈ કહેજો ભેમાબા પેલા આર્મી મતક શું આર્મીમાં કેટલા મર્ડર કરી જાય છે તમે બે મારા હોમાં બેઠા છો કે તાર ભાગનું કરવાનું છે એટલે આ તું તો અશોક કે કરે આખર માર ખાવી છે મારે તો ભાગનું કહો કે તો પછી શું ભાગ જમીનનો શું ભાગ આપણા ભાગ લે જમીનનો ભાગ છે ભાગ એટલે એટલે આ બાપે અહીંયા કને 1.5 વીઘો છોડીને જતા હવે મગ ખાલી અહીંયા તાર ભાભી દવાખાને લઈને જાય એમાં તો તમે ઠોચી જ જાશો 1 વીઘો અને હજી અડધા વીઘામાં ભાગ લેવા આયા હરા અડધા વીઘા તો ભાગ તો થશે જ એટલે આ ભાગની વાત કરતા તને કમળે ખાલી લમણમ ઓખા ત્યાં સોળ એમ કરે પ્રભુજી હમણાં દાંતે પાડશે પર તેમ દોત પાસે ભાગના તો છોડી મેલો ઈ તો કો કે ઠકાણે હતા નહીં હાથે ન તો દવાખાનામાં તો ન કે તમને તો અહીંયા જીરવી નાખો એ વીઘો તો મારા બાપે લખીને આવ્યો તો કાગળનો કે આ બટા કે તારો એક વીઘો લે લો એટલે બાપે શેનો લસીને આલ્યો તમે ચમચાનો લખીને આવ્યો એમાં શું લખેલું હતું કાગળ ચાં છે તમ કાગળ ચા તે વીઘો વેચ્યો વેચી પાડ્યો કેમ વેચી મારી મને પૂછ્યું તે કે વીઘો વેચ્યો એટલે આમાં પૂછવાનું હોય વીઘો વેચવા આપણે સામો આ શું કહે છે તમારે કોઈ કેવું છે માર તો કઈ કેવું તો પહેલા અડધા વીઘા ભાગ આ આલવાનો શું છે કહેરો તમે ભાગ પડાવાયા આ વીઘો મારા બાપનો હતો કે મારા બાપનો હતો વેચી મારી ખબર તો આ વીઘો વેચીને હે સગન દે તમને કહેવાય હે ભેમાબા આ વીઘો વેચીને ક્યાં દીધો હોય હે હા અને હવે મારા અડધા વીઘામાં તાચી છે આમ ડાકા પાડી બોલો કાંઈ ખાધી બોલો ને હમણાં આવે ઓગળી મને લાગે મને હમણાં હાલે મોરા મોય બીજું કોઈ નહીં એટલે તમે ચા બોલું મોટ ઠર્યું છે હમણાં મારા હમણાં ઓય ઓખા તું તો આખા ગમ સાવો થઈ ગયો છે તને કેવું પડે છે તું ખોયદા પટી કરે રહ્યો છે એટલે ના ભેમા ભાઈ આપણે ભાઈબંધ છે હું તમારી કોજેડો આ કાપ ભાઈબંધના પગમાં આયા તમે અત્યારે કોળિયા છોડવા આ તો પણ હું અડધો વીઘો નથી ખટાતો રો કને હું ગલો બંધ કરતો હતો ને આજે મને કે હેડો અહીંયા જવું છે અમારે ભાગ પડાવવા જે પાડો પર આગળ પડ્યા ભાગ એ આ બેઠો તમારો ભાઈ એમ કહો ભાગ તો લેવાનો જ છે ને કાયદેસર ભાગમાં આવે જમીન તમ છે ને એટલે તારા ભાગમાં તો ઓલું વીઘો કાઢ્યો કે નહીં એ કરેથી રેવા ખાલી સાપરું આવ્યું નહીં અમને નહીં લેવાના તો ક્ષેત્રમાં હોઈ રહ્યો હતો ખબર પડે રાત સાપડો હળગે મેલું ને હળગે મેલું દોડો એ પોખા હમણાં તું એ લેતું હતી ને સગની લેતું થશે પાછું આ સાપરા હળગન વાત કરે અલ્યા મારા બાપે સગનીને કીધું સગની ચમ કરાવશે આવ્યો હે કોકી લે સગની એટલે મારી ભૂત બોલાવે હે હું મારી વાત વાપરી લો પોખા તને કહેવડાય ઓય, ઓય. રહ્યો સગીને તને કહેવડાય આ જો અડધા વીઘા હમણાં આયા આજ તમે મહેમાન તરીકે આયા એટલે રાશા બાકી આજ પછી તો મારા અડધા વીઘાની અંદર તો પોખા તું તો આવતો જાતો એટલે તને તો શું કેવું અને તું એ ડોબા ખોડે જ છે ગોંડું છે તારે ઘરના જી થાળીમાં ખાઈ અહીંયા ખોદવા ના વાય આવા ભાગ લઈને ના વાય હોય તને લાજ શરમ છે કે નહીં તારે તો આ મારું ઘર જોયું તારું ઘરનું ઘર છે એટલે ભેમોબા પણ આ તો હામાં થચાતા એટલે હામાં ધજા તો પણ સમજાય પાછા વળો હવે ના ભેમોબા આ તો ગામમાં નવું છે હું તો તમાર બાજુ છું આપણે આ તો મને આ બે જણા હરુપાણા લઈને આવ્યા છે મૂકો હેડો કે બે મોઢા કે મુંહ બાજુ છે એટલે અમે શું અમે તારા ગુના કર્યા છે એટલે ગુનેની જે વાત એટલે કરે તું કે આ આ બાજુ છું એટલે હું એટલે આ પરબજી આ તો મારે ભાઈબંધ છે તમે શું દુશ્મન છે તારા ના, અમે એવું નથી અમારે દુશ્મન અમે- નથી. અમે- અમે એ ભેગા આવ્યો તારા- તારું કે ભેમો 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 તારા દુશ્મન નથી આ તારા કાળ છે પણ હવે તને આ તો સોડી કરતા ચમ નથી ખબર આમ તો આ કોઈ હાથ ભેમાન તો લગાવ. હાજીએ મળદના ફાડિયાના ડંકા વાગે ગામમાં અમે- ખબર પડે કે આ ભેમાન ભાઈ છે તો હોમેલાના ધોચિયા ઢીલા થાય પણ આમ તો અમારે બળ છે થોડો આમ તો. થોડો તો તારે તો ભીખો આવ્યો પણ તું તો સોનો કામડા કરી દઈએ એક મિલી જેમ મારી આવીશ જો તો ચાલ તને લે કે મને પેલા મોટું ના થાતું એક થાતું ને તો તું ગોઠા ખાતો થઈ જાય એક લે પોખા અને સગના તારી તો ગોઠિયા હજી મને ગોઠિયા કરો તારું થાય લે મારે બિલ જતા રે એ સગનજી તું મને હજી ઘંટો સમજો ઘંટો સમજો ઘંટો સમજો ઓય ભાના રહેતા કે આયા લે વીઘામાંથી અડધા વીઘામાં જ ભાગ આલો તને ઢાઈ સાટલા મેં ક્યાં આવ્યો છે તો ઘરમાં પહેરતા જ નહીં કઈ
અડધા વીઘો પડ્યા એમાં ભાગ જોવે ભૂલી જા હતા ડોહો નથી પાસ હજી હું હજી તો બવડામાં પણ ઘણા છે પાસ ઓય તમારા જેવા તો જેટલી શેકણી સાઈડમાંથી